ઈસવીસન 900-1025 ની વચમાં ગુજરાતના સોલંકી વંશના રાજાએ જુનાગઢ કબજે કર્યું, જેથી રાની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું। તેમાંથી સોમલદે નામના રાણીએ મરતા પહેલા પોતાના નાના બાળકને એક વડારણને આપ્યું, અને વડારણ બાઈએ બાળક રાનવગણને દેવાયત બોદરને આપ્યું। બાળક સોંપવાની સાથે જ દેવાયત બોદરે રાનવગણને બસાવવા માટે પોતે કંઈ પણ કરી છૂટવાની અને જુનાગઢની ગાદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી। દેવાયતને ત્યાં નવગણ જેટલી ઉંમરના 2 સંતાનો હતા, દીકરો ઉગો અને દીકરી જાહલ। થોડો સમય પસાર થતા ત્રણેય બાળકો ફળિયામાં રમતા થયા। તે વખતે જાણભેદુ સોલંકી રાજના કાન ભંભેરે છે અને આ વાત છતી થઈ જાય છે, અને બધા જ આહીરોને સોલંકી રાજમાં બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે છે સાસેજ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે, પણ વફાદાર આહીરો પાસેથી કઈ જ જવાબ નથી મળતો, અને અંતે દેવાયત બોદરને બોલાવવામાં આવે છે। દેવાયત કહે છે, મારે તો રાજભક્તિ દેખાડવી હતી, રાડિયાસનો પુત્ર મારે ઘેર ઉછરતો નથી, પણ મેં એને કેદ રાખેલો છે। પછી રાનવગણને બોલાવવામાં આવે છે। રાનવગણના બદલે દેવાયતના પત્ની સોનબાઈ પોતાના પેટ જણા દીકરા ઉગાને મોકલી આપે છે। આ વંશના કુળદીપક ને જલતો રાખવા માટે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપનાર આહિર દંપતીને કોટી કોટી વંદન।